નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। ગુજરાતમાં ગયા વર્ષે ટેકાના ભાવે પ્રતિ ખેડૂત 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવતી હતી, તેને રાજ્ય સરકારે 125 મણ કરી દીધી છે। જ્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી, ત્યારે સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તો 7મા દિવસે મગફળીના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। ત્યારે અત્યારે ગુજરાતભરના 1 લાખ કરતા વધારે ખેડૂતો છે કે જે મગફળી ટેકાના કેન્દ્રોમાં વેચી આવ્યા અને 1 મહિનાથી 1.5 મહિનો થઈ ગયો છે, તેમ છતાં હજુ સુધી રૂપિયા આવ્યા નથી। ત્યારે કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। આવો જોઈએ પાલ આંબલિયાએ શું કહ્યું। ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરતા પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે એને 1 અઠવાડિયામાં પૈસા મળી જશે। હવે આજે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં 50,000થી 1 લાખ ખેડૂતો એવા છે કે જેણે ટેકાના ભાવે મગફળી આપી દીધી, એને મહિનો, 1.5 મહિનો, 2 મહિના થઈ ગયા છે અને હજી સુધી આ ટેકાના ભાવના પૈસા એમને મળ્યા નથી। ત્યારે સવાલ એ થાય છે કે જીતુભાઈ વાઘાણીએ જે 7 દિવસનું આપેલું વચન હતું, એ વચનનું શું થયું? નરેન્દ્રભાઈ મોદીના 15 લાખના વચનની જેમ આ વચન પણ હવાઈ થઈ ગયું। જ્યારે આમાં તપાસ કરી તો ખબર પડી કે વેર હાઉસ ઉપર જે મગફળી ત્યાં પહોંચે ગોડાઉન ઉપર, ત્યારે એમને એક રિસિપ્ટ આપવાની હોય અને આ રિસિપ્ટ છે એ રાજ્ય સરકાર નાફેડના પોર્ટલ ઉપર અપલોડ કરવાની હોય છે। હવે જોયા જેવું એ છે કે પહેલાં ટેકાના કેન્દ્રવાળા આ રિસિપ્ટ અપલોડ કરતા હતા અને હવે એ વેરહાઉસવાળા આ રિસિપ્ટને અપલોડ કરે છે। હવે આ બેમાં સરકારે કંઈક ફેરફાર કર્યો છે અને સરકારની વેબસાઇટ કાયમ ગોકળ ગતિએ ચાલે છે, એ ગોકળ ગતિએ વેબસાઇટ ચાલે છે, એના કારણે એ રિસિપ્ટો અપલોડ નથી થઈ અને 1.5 મહિનાથી અપલોડ નથી થઈ, 1 મહિનો થઈ ગયો અપલોડ નથી થઈ, એટલે ખેડૂતોને પૈસા મળતા નથી। સાચું કારણ તો જીતુભાઈ કહી શકશે કે રાજ્ય સરકાર પાસે તાઇફાના પૈસા છે પણ ખેડૂતને આપવાના પૈસા નથી, એટલે આ રિસિપ્ટ અપલોડનું બહાનું કરે છે કે વાસ્તવમાં રિસિપ્ટ અપલોડ નથી થઈ। પણ જે હોય તે ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના પૈસા 1 મહિનો થવા છતાં મળ્યા નથી, એને તાત્કાલિક આપવામાં આવે, નહીંતર દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ આવા ખેડૂતોને સાથે લઈ અને કલેક્ટરશ્રી સમક્ષ આંદોલન કરશે। એના માટે સંપૂર્ણ જવાબદાર રાજ્ય સરકાર રહેશે। આ બાબતનો આજે પત્ર લખી અને માંગ કરી છે।